अनेक महत्वना समाचार प्राप्त थई रह्या छे। मल्लिकार्जुन खड़गेना निवेदनने लईने गुजरातमां विरोध प्रदर्शन भारतीय जनता पार्टीना कार्यकर्ताओ करी रह्या छे। गांधीनगर, सूरत, वडोदरामां भाजप कार्यकर्ताओ रस्ता उपर उतर्या। कोंग्रेसना राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे गुजरातीओनुं अपमान कर्युं छे, त्यारे बीजेपी द्वारा अत्यारे हाल धरना प्रदर्शन करवामां आवी रह्या छे। कोंग्रेसना राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे द्वारा गुजरातीओने अभण अने मूर्ख कहेवा बदल जनाक्रोश छे, त्यारे पोस्टरो बेनरो साथे भारतीय जनता पार्टीना तमाम होद्देदारो छे, नेताओ छे, અહીં ઉપસ્થિત થયા છે અને પોસ્ટરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અમે ગુજરાતીઓ અભણ નથી, માફી માંગવામાં આવે એ પ્રમાણે કોંગ્રેસને અત્યારે હાલ જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં અત્યારે હાલ ભાજપના નેતા કાર્યકર્તાઓ છે એ મોઢા ઉપર પટ્ટી બાંધીને આ પ્રમાણે મૌન વિરોધ છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યા છે। તમામ જગ્યા ઉપર આ પ્રમાણે અલગ અલગ સ્થળો ઉપર જે રીતે અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મહિલા પાંખ દ્વારા પણ જે રીતે અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો, જેવો રંગ તેવો સંગ, ખડગે હવે રાહુલના રસ્તે ચાલી રહ્યા છે એ પ્રમાણેની વાત છે અત્યારે હાલ પોસ્ટરો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરની અંદર આ રીતે અડાજણ ખાતે ગુજરાત ગેસ સર્કલ નજીક આ પ્રમાણે સાંસદ મુકેશ પટેલ છે, ગુજરાત સુરત શહેરના પ્રમુખ છે પરેશ પટેલ છે, એમની સાથે સુરત શહેરના માજી મેયર છે દક્ષેશ માવાણી, મહામંત્રી શ્રી તેઓ ઉપસ્થિત છે, કિશોર બિંદલજી છે, આ તમામ જે નેતાઓ છે, રાજન પટેલ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષની સાથોસાથ તમામ એ નેતાઓ અહીં ઉપસ્થિત થયા છે અને મોઢા ઉપર કાળી પટ્ટી બાંધીને આ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોંગ્રેસ માફી માંગે તેવી એક જ માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।